નમસ્કાર, સાંજના 5 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. સીધું અને સટ સાથે હું છું માનસી સોની. અમદાવાદની વિમાન દુર્ઘટના 12 તારીખ 12 જૂને બપોરે આ વિમાન ક્રેશ થયું અને વિમાન દુર્ઘટનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. જો કે હજુ સુધી વિમાન દુર્ઘટનામાં અનેક પ્રતિક્રિયાઓ સામે આવી છે, પરંતુ અમદાવાદનું તંત્ર ચૂપ છે અને અમદાવાદનું તંત્ર કેમ ચૂપ છે તેને લઈને સવાલો અનેક ઉઠી રહ્યા છે. જ્યારે મીડિયા કર્મી સતત તેની ફરજ પર તૈનાત હોય છે, દિવસ રાત ખડે પગે હોય છે. જ્યારથી વિમાન દુર્ઘટના સર્જાય છે એ વિમાન દુર્ઘટના સમયે 700 થી 1000 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન હતું. ફાયરના જવાનો, પોલીસ વિભાગની સાથે મીડિયા કર્મીઓએ પણ તેમની ફરજ નિભાવી છે. પરંતુ જ્યારે સિવિલ હોસ્પિટલ પાસે મીડિયાની ટીમ પહોંચે છે ત્યારે સિવિલ હોસ્પિટલની બહાર પત્રકારોની સાથે ગેરવર્તણૂક થાય છે અને એટલા જ માટે પત્રકારોએ ધરણા કરવા પડ્યા છે, જેના દ્રશ્યો સામે આવ્યા છે. આ એક ગંભીર મુદ્દો છે, એટલા માટે આજે ઉઠાવવો પડી રહ્યો છે, કારણ કે પત્રકારો તરીકે અમે અમારી જવાબદારી નિભાવી રહ્યા છે. અમે સમાજ પ્રત્યેની અમારી જવાબદારી નિભાવી રહ્યા છીએ, પરંતુ એ જવાબદારી નિભાવવામાં ક્યાંક ને ક્યાંક તંત્ર પોતે તો ચૂપ છે, પરંતુ અમને પણ અમારું કામ કરવામાં તંત્ર સાથ સહકાર નથી આપી રહ્યું તેવું અત્યારે લાગી રહ્યું છે અને એટલા જ માટે ધરણા કરવાની ફરજ પડી છે. સિવિલ હોસ્પિટલ તરફથી કોઈ પણ પ્રકારની માહિતી આપવામાં નથી આવતી અને માત્ર ગોળ જવાબો આપવામાં આવે છે, એટલા માટે મીડિયા કર્મીઓએ ધરણા કરવા પડ્યા હતા. જો કે બીજી તરફ જોવા જઈએ તો આરોગ્ય પ્રધાને આ નિવેદન આપ્યું છે. વિમાન દુર્ઘટનાને લઈને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું છે કે મૃતદેહનું વેરિફિકેશન થવાનું શરૂ થઈ ગયું છે અને માહિતી મળે તે પ્રમાણે પરિવારજનોને મૃતદેહ સોંપવામાં પણ આવશે. હાલ તો પરિવારજનોએ ડરવાની જરૂર નથી. સેમ્પલ મેચ થતા તમામને બોલાવાશે અને મૃતદેહ સોંપાશે તેવું ઋષિકેશ પટેલે કહ્યું. सपना बाजू नीचे वेरिफिकेशन होना था तो आना चाहते हैं जैसे जैसे माहिती मिलेगी कि इन्फॉर्मेशन आएगी उस हिसाब से उसके सगे वालों को और ब्लड किया है इसके लिए स्पेसिफिक है और करके बताया जाएगा कि भाई आपका पेशेंट हो गया है और किसी को यहाँ जैसे जैसे हमारे पास आएगा हम प्रत्येक परिवार ये हर पेशेंट અમારી પાસે મેચિંગના પરિણામ આવતા જ હશે એ પ્રમાણે અમે પેશન્ટના સહારે દર્દીઓના સગાને અમે ઇન્ફોર્મ કરતા જઈશું. એના પછી એ લોકોને અહીંયા આવવાનું રહેશે. અત્યારે જે 6 લોકોના ટેસ્ટિંગના રિઝલ્ટ આવી ગયેલા છે, મેચ થઈ ગયું છે, એ લોકોને આપણે ઇન્ફોર્મ કરી નાખ્યા છે. જેમાંથી 2 લોકો અહીંયા ઉપસ્થિત છે. એમાંથી એક વ્યક્તિ, એક જે ફેમિલી છે એ એમના જે સગા છે એમના મોર્ટલ રિમેન્સને લઈ જવા માટે સક્ષમ છે અને આજે લઈ જશે. બીજા જે વ્યક્તિ છે કાલે સવારે આવવાના છે, અમુક સાંજે બી આવવાના છે. એકોર્ડિંગલી અમે જે જરૂરિયાત પ્રમાણેની અરેન્જમેન્ટ કરેલી જેથી કરીને એ દર્દીના સગાઓને કોઈ પ્રોબ્લેમ ના પડે. તબક્કાવાર જેમ અમારી પાસે પરિણામો આવતા જશે એમ અમે ઇન્ફોર્મ કરતા જઈશું. પેનિક થવાની જરૂર નથી. એટલે હાલ તો મૃતદેહના વેરિફિકેશન થયા બાદ આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ડીએનએ ટેસ્ટની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે અને અત્યાર સુધી 39 લોકોના ડીએનએ ટેસ્ટ થઈ ચૂક્યા છે, જેમાંથી 5 પરિવારોને હાલ તો બોલાવવામાં આવી રહ્યા છે અને તબક્કાવાર રીતે રિપોર્ટ આવતા મૃતદેહ સોંપવામાં આવશે. નવા પોસ્ટમોર્ટમ રૂમથી મૃતદેહ સોંપવાની કામગીરી પણ શરૂ કરાઈ છે. વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોમાંથી 39 જેટલા લોકોના પીએમ રિપોર્ટ છે જે મેચ થઈ ચૂક્યા છે અને તે મેચ થયા બાદ હવે તબક્કાવાર રીતે 5 પરિવારોને બોલાવવામાં આવી રહ્યા છે અને તેમને મૃતદેહ સોંપવાની કામગીરી છે, જે હાલ સિવિલ હોસ્પિટલ 1200 બેડની સામે આવેલા પોસ્ટમોર્ટમ બિલ્ડિંગ એટલે કે નવું પોસ્ટમોર્ટમ કોમ્પ્લેક્સ જે બનાવવામાં આવ્યું છે ત્યાંથી આપવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. મંત્રી ઋષિકેશ પટેલ, દિનેશ મકવાણા, જગદીશ વિશ્વકર્મા હાલ અંદર હાજર છે અને તે તમામની ઉપસ્થિતિમાં આ મૃતદેહ છે જે તબક્કાવાર રીતે એક બાદ એક પરિવારને સોંપવાની કામગીરી છે જે થઈ ચૂકેલી છે. અત્યાર સુધીમાં 39 જેટલા ડીએનએ રિપોર્ટ્સ છે જે મેચ થયા છે અને તે તમામ સોંપવાની કામગીરી હાલ શરૂ કરી દેવામાં આવી છે. આપ જુઓ, જગદીશ વિશ્વકર્મા હાલ પીએમ રૂમની બહાર જ આવી રહ્યા છે અને અત્યારની પણ જો વાત કરીએ તો તબક્કાવાર રીતે એક બાદ એક મૃતદેહ છે જે સોંપવાની કામગીરી અહીંયાથી પરિવારને હાલ કરવામાં આવી રહી છે. સાથે જો વાત કરવામાં આવે
તો તબક્કાવાર રીતે આ મૃતદેહ સોંપવાની કામગીરી અને તે બાદ પરિવાર છે તેમને અહીંયાથી લઈને પોતાના વતન તેમના જિલ્લા સુધી જવાની પણ તમામ જવાબદારીઓ છે જે હવે સરકાર તરફથી ઉઠાવવામાં આવી રહી છે. કેમેરામેન ગજરાત સાથેથી મધુશ્રી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. તો AI-171 દુર્ઘટના મુદ્દે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે પણ મોટું નિવેદન આપ્યું છે. કહ્યું છે કે એરપોર્ટથી 2 કિલોમીટર દૂર આ દુર્ઘટના બની અને 650 ફૂટની ઊંચાઈએ પહોંચ્યા બાદ આ વિમાન નીચે આવવા લાગ્યું હતું. જો કે પેરિસથી દિલ્હી અને દિલ્હીથી અમદાવાદ ગયું હતું આ વિમાન અને ત્યારબાદ અમદાવાદથી ઉડાન ભરવાનું હતું લંડન માટે. અગાઉ પણ AI-171માં કોઈ જ સમસ્યા નહોતી તેવું ઉડ્ડયન મંત્રાલય દ્વારા કહેવાયું છે. અને થોડીક જ સેકન્ડમાં આ વિમાને જ્યારે અમદાવાદથી લંડન જવા માટે જ્યારે ઉડાન ભરી ત્યારે વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે. જોકે એર ઇન્ડિયાના પાયલટે ATC સાથે સંપર્ક કર્યો હતો પરંતુ ATCનો પાયલટનો સંપર્ક નહોતો થઈ શક્યો અને જ્યારે દુર્ઘટના ઘટી ત્યારબાદ સાંજે 6 વાગ્યા સુધી તો આગ પર સંપૂર્ણપણે કાબુ પણ મેળવી લેવાયો હતો. ઘટના સ્થળ પણ સીલ કરાયું છે. આ સાથે જ પ્લેનની અંદરનું જે બ્લેક બોક્સ છે એ બ્લેક બોક્સ પણ મળી આવ્યું છે તેવું કહેવાયું છે ઉડ્ડયન મંત્રાલય દ્વારા. બીજી બાજુ ઉડ્ડયન મંત્રી નાયડુએ દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી અને હવે દુર્ઘટનાઓને રોકવા માટે એક કમિટીની રચના કરવામાં આવી છે. दोपहर 1:39 पर टेक ऑफ किया था और कुछ ही सेकंड्स में लगभग 650 फीट की ऊंचाई पर पहुंचने के पश्चात ये सिंक करने लगा, अर्थात ऊंचाई खोने लगा था. 1:39 में पायलट ने ATC को, अहमदाबाद ATC को उसने मे-डे अर्थात फुल इमरजेंसी की सूचना दी थी. ATC के अनुसार जब उसने विमान से संपर्क करने की कोशिश की उसका कोई उत्तर नहीं मिला. ठीक 1 मिनट के बाद यह विमान हमारे एयरपोर्ट से लगे मेधाणी नगर जो हवाई अड्डे से लगभग 2 किलोमीटर की दूरी पर स्थित है, ये विमान दुर्घटनाग्रस्त हो गया था. विमान की कप्तान कैप्टन सुमित सबरवाल थे और प्रथम अधिकारी थे क्लाइव सुंदर. जहां तक विमान के पूरे इतिहास की बात है, विमान ने इस दुर्घटना से पहले पेरिस दिल्ली अहमदाबाद सेक्टर की उड़ान बिना किसी घटना के पूरी की थी. उसमें कोई रिपोर्ट नहीं था. पेरिस से दिल्ली और दिल्ली से अहमदाबाद सेक्टर की उड़ान बिना किसी घटना के पूरी की थी. और दुर्घटना के कारण रनवे को 2:30 बजे 2:30 में इसको बंद कर दिया गया और उसके बाद सारे प्रोटोकॉल को पूरा करने के बाद 5 बजे से सीमित उड़ानों के लिए अहमदाबाद का रनवे को फिर से शुरू किया गया. તો અમદાવાદમાં એર ઇન્ડિયાના પ્લેન ક્રેશનો મામલો, જેમાં પ્લેન ક્રેશનો વિડીયો જે વ્યક્તિએ ઉતાર્યો હતો તેની પણ હવે પૂછપરછ કરવામાં આવી રહી છે. પ્લેન ક્રેશનો વિડીયો આર્યન નામના એક શખ્સે ઉતાર્યો હતો. આ લાઈવ વિડીયો જેમાં પ્લેન ટેક ઓફ થાય છે અને ટેક ઓફ થતાની સાથે જેમ જેમ પ્લેન રહેણાંક વિસ્તારની નજીક આવે છે, ઇમારતોની નજીક આવે છે પ્લેન, ત્યારે આ વ્યક્તિએ પ્લેનનો વિડીયો ઉતાર્યો હતો અને આગળ જતા જ આ પ્લેન ધડાકાભેર રીતે ક્રેશ થાય છે અને તેનો લાઈવ વિડીયો આ વ્યક્તિએ ઉતાર્યો હતો. જો કે હાલ આ વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી રહી છે. તપાસમાં મદદરૂપ થઈ શકે તે માટે આર્યનની પૂછપરછ શરૂ કરાઈ છે. તો અમદાવાદની આ વિમાન દુર્ઘટનામાં વિમાનની ટેલ, ગ્રાઉન્ડેડ ક્રેશ થયેલા વિમાનની જે ટેલ છે તે સુરક્ષિત સ્થળે હાલ ખસેડાઈ છે. 2 હાઇડ્રોલિક ક્રેનની મદદથી વિમાનની ટેલને સુરક્ષિત સ્થળે મુકાઈ છે. જોકે 3 કલાક સુધી આ કામગીરી ચાલી અને જ્યારે આ ટેલ ખસેડવાની કામગીરી ચાલી રહી હતી સુરક્ષિત સ્થળે ઉતારવાની, ત્યારે ટેલના ભાગમાંથી પણ એક મૃતદેહ મળી આવ્યો છે. આશંકા છે કે એર હોસ્ટેસનો આ મૃતદેહ હોઈ શકે છે. જોકે હજુ પણ તપાસ ચાલી રહી છે. જોકે એટલી વિકરાળ રીતે અહીં આગ લાગી હતી, તમામ વસ્તુ ભસ્મ થઈ ગઈ એવું દ્રશ્યો લાગી રહ્યા છે. એટલે કટર વડે આ વિમાનની જે ટેલ છે તે ટેલને કાપીને એક મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. આશંકા સેવાઈ રહી છે કે આ એર હોસ્ટેસનો મૃતદેહ હોઈ શકે છે. જોકે હજુ પણ DNA ટેસ્ટ સહિતની જે કામગીરી છે તે કરવામાં આવશે અને ત્યારબાદ સ્પષ્ટ થશે કે આ મૃતદેહ કોનો છે.
અમદાવાદમાં પ્લેન ક્રેશની જે ભયાનક દુર્ઘટના સર્જાઈ છે, અનેકના પરિવાર વીર વિખેર થયા છે, ત્યારે આજે વધુ એક મૃતદેહ વિમાનની ટેલમાંથી બહાર કાઢવામાં આવ્યો છે. ફાયર વિભાગે પ્લેનની ટેલના ભાગમાંથી જે મૃતદેહ બહાર કાઢ્યો છે. દુર્ઘટનાના 2 દિવસ વીતી ગયા. 12 તારીખે આ દુર્ઘટના સર્જાઈ હતી અને 2 દિવસ બાદ પણ હજુ મૃતદેહ મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. વિમાનની ટેલમાંથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે અને કટરથી લોખંડ કાપીને ટેલમાં ફસાયેલી એર હોસ્ટેસની ડેડ બોડી બહાર કાઢવામાં આવી રહી છે. વધુ એક મૃતદેહ મળી આવ્યો છે અને અત્યાર સુધી કુલ મૃત્યુઆંક 275 ને પાર પહોંચી ચૂક્યો છે. હજુ પણ સ્પષ્ટ આંકડો સામે નથી આવ્યો. સ્પષ્ટ આંકડો ન કહી શકાય કારણ કે મૃત્યુઆંક વધુ એક મૃતદેહ મળી આવ્યો છે. મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. એનું કારણ એ છે કે ઘણા લોકો ગંભીર પરિસ્થિતિમાં ક્રિટિકલ હાલતમાં અત્યારે સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. વિમાનમાં જે સવાર હતા તેમના તો મૃત્યુ થયા છે, પરંતુ સાથે સાથે જે આ હોસ્ટેલની મેસમાં જમતા હતા જે વિદ્યાર્થીઓ, મેસમાં ભોજન બનાવતા હતા જે લોકો, એ તમામ લોકોમાંથી પણ કેટલાયના મૃત્યુ નિપજ્યા છે, જ્યારે કેટલાક લોકો ગંભીર હાલતમાં અત્યારે હોસ્પિટલમાં દાખલ છે. એટલે હજુ પણ મૃત્યુઆંક સટીક રીતે સામે નથી આવ્યો, પરંતુ મૃત્યુઆંક હજુ વધી શકે છે કારણ કે હજુ કેટલાય લોકો હોસ્પિટલની અંદર જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. અને આ દ્રશ્યો તમને વિચલિત કરી શકે છે, એટલા માટે આ દ્રશ્યો અત્યારે બ્લર કરવાની ફરજ પડી છે. મારી સાથે સંવાદદાતા વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે રીમા દોશી. રીમા, દુર્ઘટનાના 2 દિવસ બાદ પણ મૃતદેહ મળવાનો સિલસિલો હજુ યથાવત છે. શું મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે? જી ચોક્કસથી. જે રીતે આજેની પણ જો વાત કરીએ તો આજે પણ ઘટનાના 2 દિવસ બાદ, એટલે કે 48 કલાક પૂર્ણ થયા બાદ પણ આજે વધુ એક મૃતદેહ છે જે ફાયર અને એનડીઆરએફ ટીમ જ્યારે કામ કરી રહી હતી તેમને વિમાનની ટેલમાંથી આ મૃતદેહ છે જે તેમના દ્વારા બહાર કાઢવામાં આવ્યો. સાથે જો વાત કરવામાં આવે તો જે મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો તેની સાથે સાથે જ એક હાથનો પંજો, એક હાથ અને એક આખો પંજો, એટલે ટોટલ હાથના પણ 3 અલગ અલગ પાર્ટ જે છે તે પણ મળી આવ્યા છે. ફાયર અને એનડીઆરએફની ટીમ દ્વારા આ બહાર કાઢવાની કામગીરી છે જે આજે કરવામાં આવી રહી હતી. હજુ પણ જે કામગીરી છે તે હાલ પણ ચાલી રહી છે. એટલે ખૂબ જ મહત્વનું કહી શકાય કે જે પ્રકારે હાલની પણ જો વાત કરીએ તો અત્યારે પણ ઘટના સ્થળ જે આવેલું છે ત્યાં આ પ્રકારની કામગીરી છે તે હાલ ચાલી રહી છે. એટલે ખૂબ જ મહત્વનું કહી શકાય કે પણ રાહત અને બચાવ કામગીરી છે તે ચાલી રહી છે. સતત ફાયર ચાલી રહી છે, એમ્બ્યુલન્સોની પણ અવરજવર ચાલી રહી છે. સવારે એક મૃતદેહ છે જેને બહાર લઈ જવામાં આવ્યો હતો. ત્યારબાદ અત્યારની જો વાત કરીએ તો અત્યારે પણ હાથનો પંજો અને એક કાંડાથી હાથ સુધીનો ભાગ, એટલે ટોટલ 3 અલગ અલગ જે ભાગ છે તેને લઈ જવામાં આવ્યા. એટલે હજુ પણ છૂટાછવાયા બોડીના અંગો છે જે મળી રહ્યા છે તે તમામને અહીંયાથી હવે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે. ડીએનએ સેમ્પલ મેચિંગની કામગીરી પણ તેની સાથે કરવામાં આવશે. તો બીજી તરફ 39 જેટલા મૃતદેહ છે જેના ડીએનએની તપાસ પૂર્ણ થઈ ચૂકી છે, મળી ચૂકેલા છે, જે પણ તબક્કાવાર રીતે તેમના પરિવારજનોને સોંપવાની કામગીરી જે છે તે હાલ નવા પીએમ રૂમ ખાતેથી શરૂ કરી દેવામાં આવી છે. જી રીમા, આભાર આપનો. એટલે નવું પોસ્ટમોર્ટમ રૂમ છે ત્યાંથી જે મૃતદેહની ઓળખ થઈ ચૂકી છે તે મૃતદેહને પરિવારજનોને બોલાવીને મૃતદેહ સોંપવાની જે કામગીરી છે તે અત્યારે શરૂ કરી દેવામાં આવી છે. પરિવારજનોમાં પણ એ આક્રંદ, એ હૈયાફાટ, રુદન અને એ દુઃખ દર્દ જોવા મળી રહ્યું છે. જો કે આ ફ્લાઇટ ક્રેશની દુર્ઘટના ઘટી, ફ્લાઇટ ક્રેશની દુર્ઘટનાને લઈને ફાયર વિભાગે રિપોર્ટ રજૂ કર્યો છે. ફાયર વિભાગને બપોરે 1:43 2 કોલ મળ્યા હતા. એક કોલ ફાયર વિભાગને એટીસી એસવીપીઆઈએ તરફથી મળ્યો હતો, એટલે એનો મતલબ કે એરપોર્ટ ઓથોરિટી તરફથી સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ તરફથી એક કોલ મળ્યો હતો અને બીજો કોલ એરપોર્ટના ફાયર વિભાગ તરફથી મળ્યો હતો. બપોરે 1:45 વાગે પ્રાથમિક વાહન બચાવ માટે નીકળી ગયું હતું અને કુલ 91 ફાયરની ટીમ બચાવ કામગીરીમાં લાગી હતી. 28 લોકોને હોસ્ટેલમાંથી ફાયર વિભાગ દ્વારા બહાર કાઢવામાં આવ્યા, જ્યારે 2 લોકોને બહારથી ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. 109 ટેન્કરથી પાણીનો મારો ચલાવીને આગ બુઝાવવામાં આવી હતી. 60 એમ્બ્યુલન્સને સતત બચાવ કામગીરી માટે રાખવામાં આવી હતી અને આ સાથે જ ઘટના સ્થળ પર ભીડ મેનેજ કરવી અઘરી બની હોય એટલા માટે એ સમસ્યાને હેન્ડલ કરવું પણ અઘરું બની ગયું હતું તેવો પણ ફાયર વિભાગનો જે રિપોર્ટ છે તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ દુર્ઘટના અને આ આગ, આ ધુમાડા એટલા ગંભીર હતા કે દૂર દૂર સુધી દેખાઈ આવતા હતા. અને વિમાન દુર્ઘટનામાં જો ફાયર વિભાગની જ વાત કરીએ તો નડિયાદ ફાયર બ્રિગેડે પણ પોતાની ફરજ નિભાવી છે. નડિયાદ ફાયર બ્રિગેડની ટીમે પોતાની ઉત્કૃષ્ટ કામગીરી કરી અને આ ઘટનાને લઈને ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરે નિવેદન આપ્યું છે. કહ્યું છે કે ચારેય તરફ આગ અને વિમાનનો કાટમાળ હતો. કાટમાળ નીચે લોકોના મૃત્યુઓ દટાયા હતા. નડિયાદ ફાયર બ્રિગેડને 12 જૂને બપોરે 2:40 વાગે કોલ મળ્યો અને 2:45 તો ફાયર બ્રિગેડની ટીમ અમદાવાદ આવવા માટે રવાના પણ થઈ ગઈ હતી. નડિયાદથી ઘટના સ્થળે માત્ર 52 મિનિટમાં ફાયરની ટીમ પહોંચી હતી અને 7 ફાયરના જવાનોની ટીમ 7 ટીમ એવી પહોંચી હતી અહીંયા અને મોડી રાત સુધી નડિયાદ ફાયર બ્રિગેડે આ વિસ્તારમાં બચાવ કામગીરી કરી. બારમી તારીખે અમને બપોરે 2:40 મેસેજ મળ્યો કે ભાઈ અમદાવાદની અમારા ડાયરેક્ટર ઓફિસમાં સ્ટેટ ફાયરમાંથી ડાયરેક્ટર સાહેબનો કોલ મળ્યો. ભાઈ અમદાવાદ એરપોર્ટનું એક વિમાન અમદાવાદ ખાતે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયેલું છે, તો તમે વોટર બાઉઝર લઈને ત્યાં તાત્કાલિક પડે પહોંચો. અમે અમારા કમિશનર સાહેબને જાણ કરીને અને પછી અમે 2:45 રવાના થઈ ગયા અને ત્યાં જઈને અમે એક વોટર બાઉઝર 12,000 લીટર પાણીનો સપ્લાય આપ્યો અને ત્યાં જે બચાવ કામગીરી ચાલતી હતી લાશો કાઢવાનું એની અંદર અમે મદદ કરી. અમે ત્યાં જઈને જોયું તો અમને જે કાટમાળ હતું એની નીચેથી લાશો કાઢવાની કામગીરીમાં અમે મદદ કરી અને આગ ઓલાવવાની કામગીરી જે અમદાવાદ ફાયર બ્રિગેડનું ચાલુ જ હતું એની અંદર અમે પાણીનો સપ્લાય આપીને એમને મદદ કરી અને જેસીબીના મદદથી અમે જે કચરાના ઢગલા, જે પ્લેનના ઢગલા હતા આગ લાગ્યા પછીનો, એની નીચે જે દબાઈ ગયેલી ડેડ બોડીઓ હતી એને અમે શોધીને કાઢી. અમદાવાદના પ્લેન ક્રેશમાં વિધિની વક્રતા તો જુઓ, જ્યાં અંજુ શર્માએ પોતાના જીવનનું છેલ્લું ઇમોશનલ સ્ટેટસ મૂક્યું હતું અને એમાં ગીત લગાવ્યું હતું કે કોઈ ના જાને યહાં ક્યાં હો જાય કલ. વડોદરાની અંજુ શર્માનું પ્લેન ક્રેશમાં નિધન થયું છે. અંજુ લંડનમાં પોતાની મોટી દીકરીને મળવા જઈ રહ્યા હતા. અંજુ શર્માની દીકરી એર ઇન્ડિયાની સિક્યોરિટી સામે સવાલ અત્યારે ઉઠાવી રહી છે. એર ઇન્ડિયાની ફ્લાઇટમાં સિક્યોરિટી ખૂબ ખરાબ છે અને મારી સાથે પણ એર ઇન્ડિયાની ફ્લાઇટમાં આવો ખરાબ અનુભવ થયો હતો તેવું અંજુ શર્માની દીકરી નિમી શર્માએ કહ્યું છે. વધુમાં એવું પણ જણાવ્યું છે કે ખૂબ જૂનું બોઈંગ વિમાન વાપરે છે તો નવું બોઈંગ કેમ નથી ખરીદી લેતા, અને એવું પણ કહ્યું કે હું જીવનમાં ક્યારેય એર ઇન્ડિયામાં નહીં બેસું તેવું અંજુ શર્માની દીકરી કહી રહી છે. एयर इंडिया का बहुत बड़ा फॉल्ट है, मैं आपको सीरियसली बता रही हूँ, क्योंकि 2 बार मेरे साथ खुद के साथ हादसा हो चुका है. इट्स नॉट अ स्मॉल थिंग, ठीक है. हम लोग ऐसा नहीं बोल रहे कि हम लोग बहुत बड़ी अमाउंट पे करके आ रहे हैं, ठीक है. एक सेफ्टी मैनर बहुत मैटर करती है हम सबके लिए, ठीक है. अगर हम बहुत सिंपल सी चीज़ है, मैं इधर अप्रैल में आई थी, 8 अप्रैल को मैं यहाँ पे आई. ऑन दैट मोमेंट बॉम्ब थ्रेट हुआ, ठीक है. उसके बाद भी 2 बार बॉम्ब थ्रेट हो गया. मैं वापस रिटर्न हुई 22 अप्रैल को. अगेन वो जो बोइंग था, इट वॉज द सेम फ्लाइट. मैं भी AI-171 में आई थी. मैं जब रिटर्न हुई 22 अप्रैल को तभी भी AI-171 था, ठीक है. इट वॉज द सेम फ्लाइट. द बोइंग वॉज, जो बोइंग था ना उसका, वो इतना पुराना है. और जो जैसे हम बैठते हैं ऊपर, जो जहाँ पे हम 7 kg के बैग रखते हैं, वो ऊपर से ऐसे से हिल रहा है. हम, मेरा छोटा बच्चा, वो 3 साल की लड़की, मेरी पूरी आगे धक्का लगा हमें और एकदम से हम ऐसे पीछे हुए, ठीक है, थोड़ी सी हाइट पे जाके. एंड वी वर लाइक चलो ठीक है हम बच गए करके, ठीक है, नथिंग हैपेंड. उसके बाद पहुंच गए. बट अब अभी तो आए हम लोग, मतलब अभी तो मम्मा को ही आना था. हमने लिटरली यही डिसाइड किया था कि मम्मा को एयर इंडिया में बुलाना ही नहीं है हमें. 7 o'clock यहाँ से निकले अहमदाबाद के लिए. मामू साथ में छोड़ने गए थे उनको, फिर मामू वहाँ से बॉम्बे निकल गए, मम्मा अहमदाबाद गए. जैसे मम्मा अहमदाबाद रीच हुए 11:30 को, मम्मा से बात हुई, बेटा मेरा इमिग्रेशन हो गया है, एवरीथिंग इज गुड, अब मैं जाके लॉन्च में बैठूंगी. खाना वाना खा के मम्मा निकले. एग्जैक्टली 12:25-30 के अराउंड मम्मा का वीडियो कॉल आया. बेटा ये प्लेन, मीन्स मेरे बेबी को एरोप्लेन बहुत पसंद है देखना. मम्मा ने दिहान को फ़ोन किया, उसको एरोप्लेन दिखाया, हमको दिखाया कि मैं बोर्डिंग कर रही हूँ. उन्होंने वो बताया वीडियो कॉल पे सब हमको. एंड देन मैं कहा मम्मा हैप्पी जर्नी. 2-3 बार मम्मा से मेरी बात होती कंटिन्यू हो रही थी जब तक वो प्लेन में बैठे नहीं थे ना, तो मेरी मम्मा से बात हुई उस पर. एंड देन फिर मुझे अचानक 2 बजे कॉल आया कि प्लेन क्रैश हो गया है. અમદાવાદની વિમાન દુર્ઘટનામાં કેટલાક યુવાનો જે આ દુર્ઘટના સર્જાઈ મેઘાણીનગરના યુવાનો આગળ આવ્યા હતા
અને એરોપ્લેનમાં એ પ્રયાસ કર્યો, બારીના કાચ તોડીને લોકોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. એમાં ને એમાં નરેન્દ્ર પરમાર નામનો એક યુવક, જેને હાથમાં ગંભીર ઈજાઓ હતી, છતાં પણ લોકોને બચાવવાના પ્રયાસ કર્યા. બીજી મેડિકલ કોલેજની જે હોસ્ટેલ હતી, હોસ્ટેલમાં જ્યારે વિમાન ક્રેશ થયું તેમાં આગ લાગી હતી, ત્યારે બારીના કાચ તોડીને લોકોને, વિદ્યાર્થીઓને, ઇન્ટર્ન ડોક્ટર્સને બચાવવાનો, બહાર કાઢવાનો પ્રયાસ તેને કર્યો હતો. અને જ્યારે તેને પૂછવામાં આવ્યું તો નરેન્દ્ર પરમાર કહે છે કે લોકોના જીવ બચ્યા તેનો આનંદ છે, દુર્ઘટનામાં જે લોકો માર્યા ગયા છે તેનું દુઃખ પણ છે. 2 દિવસથી રાત્રે ઊંઘ નથી આવતી તેવું કહ્યું. સાંજના પહેલાં હું 1.5-2 કિલોમીટરની દૂરી ઉપર હતો. પછી હું જેવી ઘટનાની જે દૂરી રહી, જે અવાજ આવ્યો ને એના પછી અમે લોકોએ હું અને મારા દોસ્તે જોયું તો શું થયું કે ભાઈ જેવો ધુમાડો નીકળવાનું ચાલુ થયું તો હું અને મારા દોસ્ત બંને ગાડી લઈને, મારી એક્સેસ હતી જે ગાર્ડનના પાછળ પાર્ક કરીને ત્યાં લાઈવ વિડીયો ચાલુ કર્યો હતો. અમારો લાઈવ વિડીયો જેવો ચાલુ કર્યો એના પછી અમે દોડતા ગયા. પોલીસવાળા બધા અમારા લોકોને નહોતા જવા દેતા. બનતી કોશિશ અમે લોકો પાછળના રસ્તેથી ઘૂસી ગયા અને જેવું ઘૂસ્યા ને એવા એના પછી અમે લોકોએ બેઠા હતા, જે બધા માણસો સૂતા હતા, જે બધા પડ્યા હતા, બૂમો પાડતા હતા, એકદમ મોટી મોટી ભયંકર બૂમો પાડતા હતા. અમને બચાવો બચાવો બચાવો, મોટા મોટા પથરાઓ એના અંદર હતા. લોકો એકદમ ફસાયેલા હતા. એ લોકોને બહાર નીકળવાની કોશિશ, બનતી કોશિશ, અમને ડર નહોતો, કાંઈ બી હતું. ઉપરથી ધુમાડો એટલો ગરમ હતો ને અમને આપણે બહાર ના નીકળી શકીએ, આપણે બચવાની કોશિશ આપણી શક્ય નથી. તો અમે લોકો બહાર નીકળ્યા જેવા એ લોકોને નીકાળવાની કોશિશ કરી, બધા પથરા મોટા મોટા નીકાળ્યા. એ લોકોને નીકાળ્યા ને અને એ લોકોને બધા આ લોકો કહેતા તમારે જે પૈસા જોઈતા હોય, જે જોઈતું તમારે જે જોઈતું હોય બધું મળી જશે, તમને અમને પ્લીઝ બચાવો. અમે કીધું તમે ટેન્શન ના લો, અમે લોકો બેઠા છીએ, અમે લોકો આવી ગયા છીએ. જ્યારે પ્લેન ક્રેશમાં જે લોકો મૃત્યુ પામ્યા છે તેમને વળતર આપવાનો પણ મામલો, પ્લેનમાં સવાર સહિત તમામ મૃતકોને વળતર આપવા માટે પત્ર લખવામાં આવ્યો છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશને આ સહાયને લઈને પત્ર લખ્યો છે. ટાટા સન્સના ચેરમેન હેમચંદ્રશેખરને IMA એ પત્ર લખ્યો છે અને પત્રમાં અનિલભાઈએ ઉલ્લેખ કર્યો છે કે મેડિકલ હોસ્ટેલ પર વિમાન પડતા તબીબોના પણ મોત થયા છે. 4 તબીબ, તબીબોના પરિવાર અને સ્ટાફે પણ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. મૃતકોને 1 કરોડની સહાયની જાહેરાત કરી તેમાં સ્પષ્ટતા કરવામાં આવે કે પ્લેન ક્રેશથી અન્ય લોકોના જેમના મોત થયા છે શું તેમને પણ સહાય મળશે કે કેમ. મુસાફર સિવાય અન્ય મૃતકોને પણ 1 કરોડ રૂપિયાની સહાય મળવી જોઈએ. જે તબીબોને ડિસેબિલિટી થઈ છે તેમને પણ સહાય મળવી જોઈએ. આ સાથે ટાટા સન્સને વિનંતી પણ કરી છે કે આ વિષયમાં ખુલાસો કરવામાં આવે. એ મેડિકલ હોસ્ટેલ ઉપર પડ્યું વિમાન, એના કારણે 4 જેટલા ડૉક્ટરોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, ડૉક્ટરના પરિવાર એ પણ જીવ ગુમાવ્યો છે અને તેના સ્ટાફે પણ જીવ ગુમાવ્યો છે. ટાટા સન્સના જે ચેરમેન છે એન ચંદ્રશેખરને અમે પત્ર લખ્યો છે કે આમાં મૃતકોને તમે 1 કરોડ આપવાની જાહેરાત કરી છે, પરંતુ આ વિમાન જેમના ઉપર પડ્યું તેવા તબીબો અને અન્ય લોકો જે મૃત્યુ પામ્યા છે એમના માટે પણ તમારે જાહેરાત ક્લેરિફિકેશન કરવું જોઈએ કે એમને પણ 1 કરોડ આપવા જોઈએ. જે તબીબ વિદ્યાર્થીઓ ને ઇન્જર થયા છે અને એમને ડિસેબિલિટી રહે તો એના માટે પણ કોમ્પન્સેશનની કોઈ જાહેરાત કરવામાં નથી આવી. ફક્ત દવાનો ખર્ચ તો ગુજરાત સરકાર પણ ભોગવી રહી છે. પ્રાઇવેટ હોસ્પિટલોએ પણ જાહેરાત કરી છે, ઝાયડસ હોસ્પિટલ, KD હોસ્પિટલ કે અમે મફત સારવાર કરીશું, પણ એમને ડિસેબિલિટી રહે તો એના માટે પણ કંઈ મદદ જાહેર કરવાની મારી વિનંતી હતી. એટલે હાલ તો આ દિશામાં તપાસ ચાલી રહી છે. પ્લેન ક્રેશ કેવી રીતે થયું અને શું છે આખો મામલો, સાથે જ DNA ટેસ્ટ કરીને પરિવારજનોને મૃતદેહ સોંપવાની કાર્યવાહી પણ ચાલી રહી છે. તો આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.